છૂટાછવાયા સંબંધોના યુગમાં પરિવારની પરંપરા જાળવે છે સુરતનું પારીક પરિવાર. જ્યાં 5 સભ્યો ભેગા થવા મુશ્કેલ હોય ત્યાં 20 થી 25 સભ્યો થાય છે એકત્ર. દર વર્ષે ચૈત્ર મહિનામાં સહપરિવાર ખાસ પૂજા માટે જાય છે કુબેર ભંડારી મંદિર. ચૈત્ર સુદ 14ના દિવસે સમગ્ર પરિવાર કરે છે 4 પ્રહરની પૂજા. આ પરંપરા આશરે 300 વર્ષથી પેઢી દર પેઢી ચાલી રહી છે. પૂર્વજોએ સંતાન પ્રાપ્તિની મન્નત રાખતા શરૂ થઈ પરંપરા. દેશ વિદેશમાં રહેતા પરિવારના સભ્યો ખાસ આ દિવસે ભેગા થાય છે. પરિવારનું એક સભ્ય દર વર્ષે અમેરિકાથી ખાસ આવે છે. પારીક પરિવારે મંદિરના જીર્ણોદ્ધારમાં પણ આપ્યું યોગદાન. પરંપરા જાળવી રાખતું પારીક પરિવાર અન્ય પરિવારો માટે પ્રેરણારૂપ બન્યું. વીજ ભૂખણદાસના પરિવારની અંદર જે કુબેરદાસ કરીને હતા, જે વડીલ, એ અંધ હતા. એ અહીંયા ઘડી આવીને એમણે એ સમયે 300 વર્ષ આસપાસ એમણે અહીંયા આવીને બાધા લીધી. અસલ તો ગાડામાં આવતા ત્યારે કંઈ હતું નહીં, 15 થી 20 દિવસ થતા. એટલે ગાડામાં આવીને અહીંયા ઘડી ત્યારે એક સાધુ સંત મળ્યા હશે એમને. એણે ત્યારે એમ કીધું, તું કરનાળી જા, કુબેરજી જા, એ તને કુબેરના દર્શન થશે તો તારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. એના પરથી આખું વેલો અમારો પારેખ પરિવારનો બહેનો. અમારા 3 કુટુંબ છે, કુટુંબીઓ. મારા વર્ષથી અહીં તમે લોકો જે પરિવાર અહીં પૂજા કરો છો આ મંદિરમાં? 300 વર્ષ ઉપર થયા. આ મંદિર કયું છે, ક્યાં આવેલું છે? આ છે ચાણોદ કરનાળીની અંદર કુબેરજીનું મંદિર આવ્યું છે. અહીંયા ઘણા લોકો નર્મદાની પરિક્રમા બી કરે છે. ને તે અરસામાં મારા વંશજો આવ્યા હતા ને એમને અહીંયા ઘડી આ જે મેં તમને બીના બતાવી તે એમને મારા ફાધરે મને બતાવી હતી, એમના ફાધરે એમને બતાવી હશે. ત્યારથી અમે આ બધા આ ચૈત્ર સુદ 14નું મહત્વ એ છે કે ચૈત્ર મહિના તો બહુ પવિત્ર મહિનો છે ને 4 પોરની પૂજા થતી હતી. ને 4 પોરમાં અમે મંદિરની અંદર ત્યારે શું હતું કે આ ચોગાનમાં બેસીને બધા અંદર સામે કરતા હતા. હવે આ બધું થોડું હવનના બીજું બધું સિસ્ટમો બદલાઈ ગઈ. એને લઈને અમને થોડી આ પૂજા આશરે 300 વર્ષની આસપાસથી હશે. ક્યાંથી આવો છો તમે? અમે સુરતથી આવીએ છીએ. અને આજે કઈ જગ્યા પર પૂજા કરવા આવ્યા છો? અમે આ કુબેર ભંડારી કરનાળી મુકામે અમે પૂજા કરીએ છીએ. અમારા વડવાઓ અહીંયા ઘડી પૂજા કરતા હતા, પુત્ર પ્રાપ્તિ માટે પૂજા કરવા આવેલા ને એમાંથી અમારો આ વંશ આગળ વધ્યો છે. એ રીતે કઈ રીતે અહીંયા દર વર્ષે પૂજા કરો છો? કેટલા ચૈત્રી 14ની દિવસે પૂજા અમારી થાય છે. 4 પ્રહરની પૂજા થાય છે. એ રીતે કેટલા વર્ષથી અહીં પૂજા કરવા આવો છો? 300-400 વર્ષ હશે. એનું પ્રૂફ અંદર માતાજીને મંદિરની અંદર તકતી મારેલી છે. એની અંદર તકતીમાં બધું જ લખેલું છે. તમારા પરિવારના કેટલા લોકો દર વર્ષે આ પૂજામાં આવે છે? પરિવારના જેટલા સભ્યોને અવાતું હોય એ બધા જ જણા આવે. કઈ રીતે પૂજા કરવામાં આવે છે? કેટલા પ્રહરની પૂજા? 4 પ્રહરની પૂજા થાય છે. પણ હવે હમણાં થોડુંક પ્રોબ્લેમો બધા મંદિરના વધ્યા છે એટલે હવે બબ્બે પ્રહર ભેગા કરીને પૂજા